જય માતાજી મિત્રો, બધા મારા યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણમાં. કેમ છો? મજામાં થશો? ફરીવાર આપણા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે મારા મોટા ભાઈના ઘરે, એટલે અમે તૈયાર થઈ રહ્યા છીએ. ચંદ્રિકા પણ તૈયાર થઈ રહી છે. ટેણિયા બધા છોકરો તૈયાર થઈ ગયા છે. તૈયાર બાકી છે. સાની બેન તો તૈયાર થઈ ગયા છે, અને અમારી સાનવી બહેનો દીકરી છે, મારી સાનવી બહેનો તૈયાર પણ થઈ ગયા છે. જૂનું ફરાકે પહેરવું કે મિત્રો, કેમ છો? બધા મજામાં જશો ને? મિત્રો, આપણે ઘરથી બહાર નીકળ્યા છે ભાઈના ઘરે જવા માટે. તો મિત્રો, હવે આપણે ઘરેથી નીકળી ગયા છે અને આગળ રિસ્ક આવેલી છે. ચંદ્રિકા પણ પાછળ આવી રહ્યા છે. હું ને મારો દીકરો નરોત્તમભાઈ બંને નરોત્તમના વાળ કાપ્યા છે. મેં પણ કાપવા બરાબર દેતો નહોતો, એટલે બરાબર કાપ્યા નથી. આગળથી કાપ્યા અને પાછળથી બાકી છે. દાઢીનો કટ પણ મેં હાથે માર્યો છે. ઘરથી બહાર નીકળ્યા છે એટલે દરવાજો ઉગાડવો પડશે. પહેલાં તો દરવાજો ખુલ્લો જ છે, અને આ છે મારો જે ફોરણા ગામમાં જવા માટેનો રસ્તો, અને રિક્ષા પણ આવી ગઈ છે. તો એટલે મિત્રો રિસ્ક આવી ગઈ છે. ફાઇનલી મિત્રો રિસ્કા બેસી ગયા આપણે. મમ્મી માનો સવાર દશામાનો સવાર. તો મિત્રો ફાઇનલી આપણે ફોરના ગામમાં પહોંચી ગયા છે. જે પણ ગ્રામ પંચાયતનું જે બોર છે એ બોર આ સ્કૂલ છે, અને જે બતાવું આ છે ગ્રામ પંચાયતનું બધું આંગણવાડી છે, અને જે આ છે બાળકોને રસી આપે છે છે. એન્ડ આવે આ શાળા છે ચંદ્રિકાને પણ કરતા તે હાઈસ્કૂલ છે મોટું. ફાઇનલી આપણે ઓઢા ગામમાં પહોંચ્યા જાય ચોકડીમાં. પછી આપણે ઓઢા ગામમાં એન્ટર થવાના છીએ. તો ઓઢા ગામનો રસ્તો બહુ ખતરનાક ખરાબ છે ભાઈ. દરેક ગામમાં આવો તો હોય છે, કોઈક ગામમાં સારો રસ્તો હોય છે. તો મિત્રો ફાઇનલી આપણે ઓઢા જે ચોકડી છે એ ચોકડી હવે પહોંચવા લાગ્યા છીએ. તો આ જે રસ્તો જે સીધો છે એ તનકવાડા દીવ જવા જવા માટેનો રસ્તો છે. મોટા પાણીની બરફ છે અને બધું છે. જે આપણે ભાઈના ઘરે જવાનું તે તરફ આપણે નીકળી ગયા છીએ. તો આ છે ઓઢા શોપિંગ. પછી આ જે ઓઢા આંડા જવા માટે. તો પછી ફાઇનલી આપણે ખેતરમાં પાદરા નીકળ્યા, એટલે અમુક ખેડૂતોનું બચારાનું બાજરી એમને મૂકી છે, મગફળી પહેર્યા વગર બાકી છે, બાજરી એમને મળેલી છે. ખેડૂત જેવી તાકાત અને ખેડૂતની વેદના કોઈ સહન ન કરી શકે ભાઈ. પણ તમારો ટાઈમ નહોતો. તો રસ્તામાં અમે જઈ રહ્યા છીએ, કારણ કે પુલ બને છે, રેલવે પુલ આવ્યો છે. હજી વીજળી રોડ રેલવે ચાલે છે, જે પુલ બની રહ્યો છે. મિત્રો અહીંયા આવવાનું ટાળજો, કારણ કે વરસાદનું પાણી વધારે ભરાય છે. અત્યારે વરસાદ સાધારણ માપનું પાણી છે. ખાસ કરીને બાઇકોવાળા, રિક્ષાવાળા એવા બધા ટાળજો, કારણ કે બધા પાણીમાં ખબર હોય એમને તો વાંધો નહીં, પણ ના ખબર હોય એ બિચારા અંદર પાણીનો વધારો હોય તો કદાચ ઉડે શકે. મિત્રો અહીંયા આવવાનું ટાળજો. ફાઇનલી આપણે હવે કુંવારવા ગામમાં એન્ટર થઈ ગયા છે. વાંચે કુંવારવા ગામનો નજારો. ચંદ્રિકાને લાગે પોકેટે દુકાને તો લઈ લીધી આવી તબિયત. ચંદ્રિકા પેપર ખાઈ રહી છે. મેં પણ ચાલુ કરી નાખ્યું, એટલે અમે સેબ ખાવાનું. પછી આપણે ભાઈના ઘરે પહોંચી ગયા. પછી ભાઈના ઘરે ફોટા પડ્યા. ભાભી બનાવવા બેસી ગયા ગોટા. ભાભી ગોટા બનાવતા ભાઈને બોલે છે કે ઈંધણા લાવ. તો પછી ભાઈ ગયા એધના લેવા. ભાઈ એધના લઈને આવી રહ્યા છે. મોટા ભાઈ છે મારા. પછી ભાભીએ કહ્યું એધના અડવો, તો ભાઈએ અડવી દીધા એધના, કારણ કે વરસાદ આવે તો સૂલો પલળી ગયો તો થોડોક હવાયો થઈ ગયું ત્યાં બધું. પછી ભાભીએ કહ્યું કે તમે બેસો તળવા. તો ભાઈ કહે છે કે ના તમે તળો. એટલે ભાઈ પછી ભાઈ બેસી ગયા હવે તળવા, ભજીયા તળવા માટે. તો ભાઈ અને ભાભી ભજીયા બનાવે છે.
હા રે ભાભી કે અમારો પાડો ફોટો, અમે ભાભીને પાડી દીધો, બંને ભાઈનો પાડી દીધો ફોટો. ભાભી કે મારા ફોટો પાડો. ભાઈ ને ભાભી બંને વાત કરે છે. એ ફોટો યુટ્યુબમાં વાયરલ થઈ ગયો છે. મિત્રો જોઈ લો ભજીયા બનવાનું ચાલુ છે. પછી મેં ભાભીને કહ્યું કે લાવો ભાભી હું તમને મદદ કરાવું ભાઈને બંનેને. તો પછી હું ને મારો ભાઈ બે ભજીયા બનાવવા બેસી ગયા. હું બનાવું ગોટા અને ભાઈ તળે છે. ભાભી કહે છે કે મોટા મોટા મત બનાવો કે નાના બનાવો, અમને આવતું વરહાળાનું છૂટો જોર, એટલે અમે બનાવવાનું ચાલુ કરીને કે મોટા મોટા. એટલે પછી કીધું ભાભી કે થોડું નાના બનાવો. પછી અમે કરવાનું ચાલુ કરી દીધા નાના બનાવવાના. ગોટા બનાવી દીધા નાના નાના. વિડીયામાં આવશે રે મોટું કરો બંને ભાઈ ગોટા બનાવીશું. આપણે તો ખબર ભાઈ કે લાવો ચાખી લો, તો ભાઈ ચાખી લીધા. ભાઈ કે મસ્ત છે. ભાઈ કે મને કે તમે ચાખો, કીધું ના મારે ચાખવા નથી, તમે ચાખી લીધા. મિત્રો કેટલા મોટા ગોટા બનાવ્યા છે. ખબર પડી ગોટમ કાઢે છે પછી ભાભી આવીને બનાવ્યા. પછી ભજીયા બની ગયા અને અમે ભાઈ બંને ભજીયા ખાવા. પછી અમે ત્યાંથી ઘરથી નીકળ્યા ભાઈ બહાર. બાજરી રોટલી ખેડૂતની વેદના છે, કદાચ વધારે ખેડૂતની વેદના છે કેટલી બાજુ. ફાઇનલી આપણે હવે આવી ગયા છીએ. એ તો ફાઇનલી આપણે હવે રોમવાસના રેલવે ફાટકે પહોંચી ગયા છીએ. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.